નમસ્કાર જૈન મિત્રો. આજે આપણે વાત કરીશું ભારત કુકિંગ કોલ લિમિટેડ આઈપીઓ વિશે. આઈપીઓ અરજી કરવી કે નહીં તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આ સેશનમાં તમને મળી જશે. તો ભારત કુકિંગ કોલ લિમિટેડ કંપની કોલ ઇન્ડિયાની 100% સબસિડરી કંપની છે, જે ભારતના સ્ટીલ ઉદ્યોગ માટે અત્યંત મહત્વપૂર્ણ રો મટીરિયલ પ્રોવાઈડ કરે છે. આઈપીઓની વાત કરીએ મિત્રો, તો આઈપીઓ 1071 કરોડનો છે. 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી ટેન્ટેટિવ ડેટ છે. પ્રાઇસ બેન્ડ 21 થી 23 રૂપિયા પ્રતિ શેર છે. આઈપીઓ જે છે એ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ છે, એટલે કંપનીને કોઈ નવી મૂડી નહીં મળે. એટલે સ્પષ્ટ રીતે કોલ ઇન્ડિયા પોતાનો હિસ્સો ઘટાડી રહી છે. ટોટલ જે એપ્લિકેશન છે એ 600 શેરની રહેવાની છે. આમાં જે વેલ્યુએશન જે છે એ 6.4 એટલે ઇબિટા 23 પર હાલમાં બતાવે છે. કંપનીનું જે પ્રેઝન્સની વાત કરીએ મિત્રો, તો ભારતની ડોમેસ્ટિક કોલ ઉત્પાદનમાં 58.5% હિસ્સો છે અને 34 જગ્યાએ કામગીરી ચાલુ છે. એટલે સ્ટીલ ઉદ્યોગ માટે બહુ મહત્વનું સપ્લાયર આ કંપની છે. શોર્ટ ટર્મની વાત કરીએ મિત્રો, તો હાલમાં જે કંપનીનું લિસ્ટિંગ ગેઇન હાલમાં જે છે એ લગભગ 50%થી આસપાસ બતાવે છે. તો ભાવ ઓવર સ્ટ્રેચ નથી. લિસ્ટિંગ ગેઇન માટે હાલમાં તમે અરજી કરી શકો છો. લોંગ ટર્મની વાત કરીએ મિત્રો, તો બિઝનેસ જે છે એ સાયક્લિકલ છે. ઓએફએસ હોવાથી કંપની પાસે કોઈ પૈસા આવશે નહીં, પરંતુ રિઝનેબલ વેલ્યુએશન હોવાથી તમે લોંગ ટર્મનું થોડાક સમય બાદ વિચારી શકો છો. તો આમાં એક્સપોઝર છે એ તમે થોડું ઘણું લઈ શકો છો. તો આ હતું આપણી આઈપીઓ વિશેની માહિતી. વધુ આ જ પ્રકારની માહિતી માટે આપણા પેજ પર બન્યા રહો. જય હિન્દ, વંદે માતરમ.